નમસ્કાર મિત્રો, ઉનાળાની અંદર જો આ ફળ ખાવામાં આવે તો શરીરને ડિહાઇડ્રેટ થવાથી તમે બચાવી શકો છો। નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક આવા સરસ મજાના ફળ વિશેની વાત કરીશું, જેને જો ઉનાળાની અંદર ખાવામાં આવે તો એ આપણા શરીરને ડિહાઇડ્રેટ એટલે કે કોઈને ચક્કર આવી જવા કે એવો કોઈ પ્રશ્ન થતો હોય ઉનાળાની અંદર તો એનાથી તમને બચાવશે। તો મિત્રો, આ જે ફળ છે એ સરસ મજાનું અને રસદાર ફળ છે। જ્યારે પણ ફળ આવે છે ઝાડ ઉપર ત્યારે ઝુમખાની અંદર એટલે કે ક્લસ્ટરની અંદર આવે છે। અને આ જે ફળનો આકારની જો વાત કરીએ તો આવી રીતે એટલે કે ઊંધા ઘંટ આકારનું આ જે ફળ છે એ હોય છે। અને મિત્રો, આવું સરસ મજાનું ફળ ખૂબ જ સરસ લાગતું હોય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી હોય છે અને રસદાર હોય છે। મિત્રો, આ જે ફળ છે એને આજે હું તમને ખાઈને બતાવીશ અને આ જે ફળ છે એનું નામ અને એની થોડી માહિતી પણ હું તમને આપીશ। તો મિત્રો, આ જે ફળ છે એ સફેદ જાંબુનું ફળ છે, સફેદ જાંબુ જેને કહેવામાં આવે છે એ છે। અને મિત્રો, જો અત્યારે મેં લઈ લીધું છે આ ફળ અને એને આપણે ખાઈને બતાવીશું, કારણ કે ઘણા બધા કહેતા હોય છે કે તમે ફળ બતાવો છો પણ ખાતા નથી, તો એની શું ખાતરી કે ખાવા યોગ્ય છે કે નહીં, એના કારણે આપણે ખાઈને આ ફળ આપણે બતાવીશું। મિત્રો, આ જે ફળ છે એ ખૂબ જ રસદાર હોય છે। તમે જો એને ચાવો તો એની અંદરથી ઘણો બધો રસ નીકળતો હોય છે। અને મિત્રો, આ જે ફળ છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ ઘણો સારો એવો ઉપયોગમાં તમે એને લઈ શકો છો। ઘણું એવું ફાયદાકારક છે ડાયાબિટીસને કંટ્રોલ કરવાની અંદર। મિત્રો, આ જે ફળ છે એનું ઝાડની જો વાત કરીએ તો આ જે ઝાડ છે એ બહુ મોટું થતું નથી, 10 ફૂટની આસપાસ થતું હોય છે અને ઘણા બધા ફળ એક સાથે જે છોડ હોય છે એની પર આવતા હોય છે। મિત્રો, આજે મે મહિનાની 18મી તારીખ છે, એટલે કે 18 મે 2026। અને મિત્રો, આપ જોઈ શકો છો એમ પહેલાં પણ એક ફાલ આવ્યો હતો આ જે સફેદ જાંબુ છે એનો, અને બીજો આ મે મહિનાની 18 તારીખે તમે જોઈ શકો છો એમ ઘણા બધા ફળ આ જે છોડ છે એની પર આવ્યા છે। અને તમે જોઈ શકો છો એમ ઝુમખાની અંદર આ જે સફેદ જાંબુના ફળ છે એ આવેલા છે અને ખૂબ જ સરસ ટેસ્ટી આ જે ફળ જેને સફેદ જાંબુ કહેવામાં આવે છે એ અત્યારે આ 10 ફૂટની આસપાસનો જે છોડ છે એની પર આવેલા છે। અને મિત્રો, એટલા બધા ફળ લાગેલા છે કે તમે જોઈ શકો છો એમ અત્યારે તો ઘણા બધા તો નીચે પણ પડી ગયા છે। ખૂબ જ ક્વોન્ટિટીની અંદર આ જે ફળ છે એ આવેલા છે। અને મિત્રો, જેને પણ ખાવા હોય એ અમારી નર્સરીએ આવી શકે છે। નર્સરીનું જે એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આપી દઈશ। મિત્રો, સફેદ જાંબુનો આ જે ફળ છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। મિત્રો, આવું સરસ મજાનું જે ઝાડ છે એના છોડ પણ અમારી નર્સરીથી તમને મળી જશે। મિત્રો, જો તમે જોઈ શકો છો એમ ક્લસ્ટરની અંદર ઝુમખાની અંદર આ જે ફળ છે એ આવતા હોય છે। તો મિત્રો, આવું સરસ મજાનો સફેદ જાંબુનો છોડ તમે તમારા ઘર આંગણે પણ વાવી શકો છો, કારણ કે એનું થડ જે છે એ વધારે પડતું મોટું થતું નથી। જુઓ, આટલું જ આનું થડ છે એ થતું હોય છે, માટે મિત્રો તમે તમારા ઘર આંગણે પણ આને વાવી શકો છો। જો ઓછી જગ્યા હોય અને ટેરેસમાં જો વાવવું હોય તો કોઈ મોટું પાત્ર હોય, પીપલું કે એવું કંઈક, તો એની અંદર પણ તમે વાવી શકો છો।